ચોક્કસ. અહીં પ્રશ્નો અને જવાબોની વિગતવાર સમજૂતી આપવામાં આવી છે. 24 બુદ્ધિઆંક આઈક્યુ શોધવાનું સૂત્ર સૌપ્રથમ કોણે આપ્યું હતું? જવાબ બી. વિલિયમ સ્ટર્ન. સમજૂતી: વિલિયમ સ્ટર્ને સૌપ્રથમ બુદ્ધિઆંક આઈક્યુ શોધવાનું સૂત્ર આપ્યું હતું. 25 સ્ટેનફર્ડ બીને કસોટીના રચયિતા કોણ હતા? જવાબ બી. લુઈસ એમ. ટર્મન. સમજૂતી: લુઈસ એમ. ટર્મને સ્ટેનફર્ડ બીને કસોટીનું સંશોધન કર્યું હતું. 26 બુદ્ધિમાપન માટે વિચલન પ્રાપ્તાંકની સૌપ્રથમવાર ભલામણ કરનાર કોણ હતા? જવાબ ડી. ડેવિડ વેશ્વર. સમજૂતી: ડેવિડ વેશ્વરે બુદ્ધિમાપન માટે વિચલન પ્રાપ્તાંકની ભલામણ કરી હતી. 27 વેક્સલર અડલ્ટ ઇન્ટેલિજન્સ સ્કેલ WAIS દ્વારા નીચેનામાંથી કયા પ્રકારનો બુદ્ધિઆંક શોધી શકાય છે? જવાબ ડી. A, B અને C. સમજૂતી: WAIS શાબ્દિક, કર્તૃત્વ અને સમગ્ર બુદ્ધિઆંક શોધે છે. 28 નીચેનામાંથી કઈ બુદ્ધિ કસોટી સમૂહ બુદ્ધિ કસોટી છે? જવાબ ડી. કેલિફોર્નિયા ટેસ્ટ ઓફ મેન્ટલ મેચ્યોરિટી. સમજૂતી: કેલિફોર્નિયા ટેસ્ટ ઓફ મેન્ટલ મેચ્યોરિટી સમૂહ બુદ્ધિ કસોટી છે. 29 નીચેનામાંથી કઈ વ્યક્તિગત બુદ્ધિ કસોટી છે? જવાબ એ. WAISR. સમજૂતી: WAISR વ્યક્તિગત બુદ્ધિ કસોટી છે. 30 નીચે આપેલ નામો સાથે તેના પુરસ્કર્તા મનોવૈજ્ઞાનિકોના નામો જોડો. જવાબ એ. 1C, 2D, 3B અને 4A. સમજૂતી: આઈક્યુ - વિલિયમ સ્ટર્ન. એસ ફેક્ટર સ્પીયરમેન. ડિવિએશન સ્કોર ડેવિડ વેશ્વર. મલ્ટિપલ ઇન્ટેલિજન્સ ગાર્ડનર. 31 કસોટીનું સંચાલન કરવાની અને પ્રાપ્તાંકો તારવવાની એકરૂપતા એટલે? જવાબ બી. વિશ્વસનીયતા. સમજૂતી: વિશ્વસનીયતા એ કસોટીના પરિણામોની સુસંગતતા દર્શાવે છે. 32 કોઈ કસોટી પર કોઈ એક જૂથનું સમધારણ કે સરેરાશ કાર્ય એટલે? જવાબ ડી. ધોરણો માનાંકો. સમજૂતી: ધોરણો માનાંકો એ કસોટીના પરિણામોની તુલના માટેનો આધાર પૂરો પાડે છે. 33 કસોટીની પ્રમાણિતતા માટે નીચેનામાંથી કઈ બાબતો એકરૂપ હોવી જોઈએ? જવાબ ડી. A, B અને C. સમજૂતી: પ્રમાણિતતા માટે કસોટીની સમયમર્યાદા, પરીક્ષાર્થી માટેની સૂચના અને બેઠક વ્યવસ્થા એકરૂપ હોવી જોઈએ. 34 જ્યારે મોટી સંખ્યામાં કસોટીના પ્રાપ્તાંકો એકત્રિત કરવામાં આવ્યા હોય ત્યારે તે સામાન્ય રીતે કઈ રીતે વિતરિત થયા હોય છે? જવાબ એ. સામાન્ય સંભાવના વક્ર. સમજૂતી: મોટી સંખ્યામાં કસોટીના પ્રાપ્તાંકો સામાન્ય રીતે સામાન્ય સંભાવના વક્ર નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કર્વ અનુસાર વિતરિત થાય છે.